આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો. નમસ્કાર દર્શક મિત્રો, હું છું પૂર્વી પટેલ. સંકલ્પ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સમાચારની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર પર. વાપીના છીરીમાં 12 કિલો ગાંજા અને દેશી તમચા સાથે 2 આરોપી ઝડપાયા. પોલીસે ચાલીની રૂમમાં છાપો મારી નેટવર્કનો પર્દાફાશ કર્યો. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે વાપીના છીરી ખાતે આવેલી ચાલીની રૂમમાં છાપો મારી 12.259 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, દેશી તમંચો, મોબાઈલ સહિત રૂપિયા 6.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 2 આરોપીઓની ધરપકડ કરી 3 શખ્સોને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ લોકલ ક્રાઇમ બ્રાન્ચે ચાલીની રૂમમાં છાપો માર્યો હતો. છાપા દરમિયાન 2 શખ્સો હાજર મળી આવ્યા હતા. પોલીસે રૂમમાં તપાસ કરતા લીલા સ્પર્ધા વનસ્પતિજન્ય પાવડર ભરેલી કોથળીઓ મળી આવી હતી. પોલીસે FSLની મદદથી હાથ ધરેલા પરીક્ષણમાં ગાંજો હોવાનું બહાર આવ્યું હતું. રૂમમાં સઘન તપાસ કરતા દેશી બનાવટનો તમંચો પણ મળી આવ્યો હતો. પોલીસે રૂપિયા 6.12 લાખની કિંમતનો 12.259 કિલોગ્રામ ગાંજાનો જથ્થો, તમંચો, 2 મોબાઈલ, વજન કાંટા સહિત કુલ રૂપિયા 6.28 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જ્યારે 2 આરોપીઓ પિન્ટુ ભગત જયસ્વાલ, ઉંમર વર્ષ 31, અને ત્રિપુરારી કુમાર હૃદયનારાયણ યાદવ, ઉંમર વર્ષ 28, રહે છીરી, વાપીની ધરપકડ કરી હતી. બંને આરોપીઓની પૂછપરછમાં કેયુર નવનીતભાઈ પટેલ, રહે છીરી, વડિયાવાડ, વાપી, કલીમ ઉર્ફે હકલા અલીમુદ્દીન સૈયદ, રહે ગાયત્રીનગર, કોપલી રોડ, છીરી, વાપી, અને લલનકુમાર સત્યનારાયણ ભગત, રહે છીરી, વાપી, અને વિશાલ, રહે છીરી, વડિયાવાડ, વાપીની સંડોવણી બહાર આવી છે. ડુંગરા પોલીસે NDPSની એક્ટ હેઠળ ગુનો નોંધી કલીમ, લલનકુમાર અને વિશાલને વોન્ટેડ જાહેર કર્યા છે. વલસાડ જિલ્લામાં છેલ્લા 6 મહિના દરમિયાન ગાંજાના NDPSના 40 કેસો કરી રૂપિયા 2 કરોડથી વધુનો જથ્થો જપ્ત કરી 70 આરોપીઓની ધરપકડ કરી હતી. જ્યારે 3ને વોન્ટેડ જાહેર કર્યા છે. પૂછપરછમાં પકડાયેલા 2 પૈકી પિન્ટુ ભગત સામે ડુંગરામાં જુગારધારાનો 1 ગુનો, વોન્ટેડ કેયુર પટેલ સામે ડુંગરા અને નાના પોંઢામાં દારૂ અને NDPSના ગુના તથા કલીમ સામે વાપી ટાઉન, ભિલાડ, નાની દમણ, ડુંગરા, વાપી JDC, નાના પોંઢા પોલીસમાં મારામારી, ચોરી, અપહરણ, લૂંટ, જુગાર, હત્યા, આર્મ્સ એક્ટ અને NDPS મળી કુલ 18 ગુનાઓ અગાઉ નોંધાયા હતા. દમણમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ. 6 ઇંચથી વધુ વરસાદ જળબંબાકાર. દરિયા કિનારે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ લગાવાયું. સંઘ પ્રદેશ દમણમાં મોડી રાત્રિથી મેઘરાજાએ જબરજસ્ત બેટિંગ કરતા વરસાદી તાંડવ જોવા મળ્યો છે. 6 ઇંચથી વધુ અનરાધાર વરસાદને પગલે દમણના મોટાભાગના વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે. નાની દમણના કોલેજ રોડ, મસાલ ચોકથી એરપોર્ટ રોડ, ખારીવાડ, બસ ડેપો, નાઇટ માર્કેટ રોડ અને કડૈયા સહિતના મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો હતો અને સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું. કાળા ડિબાંગ વાદળો અને ભારે વરસાદને કારણે વિઝિબિલિટી એટલી હદે ઘટી ગઈ હતી કે વાહન ચાલકોને ભર બપોરે પોતાની હેડલાઇટ ચાલુ રાખીને વાહન હંકારવાની નોબત આવી હતી. દમણને જોડતા વરકુંડ રોડ પર વીરા ધાબાની સામે અને પોલિટેકનિક કોલેજની સામેના માર્ગો પર પણ મોટા પ્રમાણમાં પાણી ભરાયા હતા. બીજી તરફ શેરી અને મહોલ્લાઓમાં વરસાદી પાણી ઘૂંટણ સુધી ભરાઈ જતા નાના બાળકોએ આ જળબંબાકાર વચ્ચે નહાવાની મજા માણી હતી. ઔદ્યોગિક વિસ્તારોમાં પણ વરસાદી પાણીના નિકાલની યોગ્ય જગ્યા ન મળતા ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારના માર્ગો જાણે નાના બેટમાં ફેરવાઈ ગયા હતા. આ સ્થિતિને પગલે કંપનીમાં જતા કામદારો અને માલસામાનની હેરાફેરી કરતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. જો કે જ્યાં જ્યાં પાણી ભરાવાની ગંભીર સમસ્યા સર્જાઈ હતી ત્યાં પાલિકાના કર્મીઓએ તાત્કાલિક ધોરણે પહોંચીને પાણીના નિકાલની કામગીરી હાથ ધરી હતી. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને પગલે દમણનું વહીવટી તંત્ર સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગયું છે. સાવચેતીના ભાગરૂપે મોટી દમણ લાઇટ હાઉસ પાસે 3 નંબરનું ભયસૂચક સિગ્નલ ફરકાવવામાં આવ્યું છે. દમણના દરિયામાં ભરતીના સમયે ભારે કરંટ જોવા મળવાની શક્યતા હોવાથી વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રવાસીઓ અને માછીમારોને દરિયાથી દૂર રહેવા કડક તાકીદ કરવામાં આવી છે, જેને પગલે માછીમારોએ પણ પોતાની બોટ સલામતી ખાતર કિનારે લંગારી દીધી છે.
વલસાડમાં મેઘરાજા મન મૂકીને વરસતા ઔરંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ. તંત્ર દ્વારા નદીઓના જળસ્તર પર સતત બાજ નજર રાખવામાં આવી. વલસાડ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. જિલ્લાની જીવાદોરી સમાન નદીઓમાં નવા નીર આવ્યા છે. ઉપરવાસમાં ખાબકેલા ભારે વરસાદને કારણે ઔરંગા નદીમાં ઘોડાપૂર જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ધરમપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાંથી વહેતી માન અને તાન નદીમાં પાણીની ભારે આવક થતાં તેનું સીધું પાણી ઔરંગા નદીમાં ઠલવાયું છે, જેના કારણે ઔરંગા નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. ઔરંગા નદીના જળસ્તરમાં સતત વધારો થતાં વલસાડ નજીક અબ્રામા ખાતે આવેલ નગરપાલિકાના વોટર વર્કર્સનો ડેમ ઓવરફ્લો થઈ ગયો છે. ડેમ છલકાતા અને નદીમાં પાણીનો પ્રવાહ વધતા હવે ઔરંગા નદીનું પાણી ધસમસતા પ્રવાહ સાથે સીધું દરિયામાં પડી રહ્યું છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા વલસાડમાં ભારે વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, તો બીજી તરફ વલસાડ જિલ્લાનું વહીવટી તંત્ર પણ સંપૂર્ણ એક્શન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા તમામ નદીઓના જળસ્તર પર સતત બાજ નજર રાખવામાં આવી રહ્યું છે. કોઈપણ પ્રકારની આપાતકાલીન સ્થિતિને પહોંચી વળવા અને નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે જિલ્લામાં NDRF અને SDRFની એક ટીમને સ્ટેન્ડ બાય કરી દેવામાં આવ્યું છે. સ્થાનિકોને પણ નદી કિનારે ન જવા માટે અપીલ કરવામાં આવી છે. વાપીના અંડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકો પરેશાન, જ્યારે બલીઠા અંડરપાસમાં ટ્રાફિક જામ. વાહન ચાલકોની લાંબી કતારો લાગતા ટ્રાફિક પોલીસને નિયંત્રણ કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. વાપીમાં વરસાદી માહોલ જામ્યો હતો, જેમાં એકાએક જોરદાર વરસાદ વરસવાનું શરૂ થયું હતું, જેને લઈ વાપીના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આશરે એકાદ કલાક સુધી ચાલેલ વરસાદી બેટિંગને લઈ વાપીવાસીઓની હાલત કફોડી બની હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ હતી, તો બીજી તરફ દર વર્ષની જેમ ચાલુ વર્ષની વરસાદી સિઝનમાં પણ વાપી જે ટાઈપ સ્થિત મોટા અંડરપાસમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા, જ્યારે ગીતાનગર નાના ગરનાળામાં પણ પાણી ભરાઈ ચૂક્યા હતા. બંને અંડરપાસોમાં પાણી ભરાવાને લઈ વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. મોટા અંડરપાસની બંને બાજુ વાહનોની લાંબી કતારો જોવા મળી હતી, જ્યારે નાના ગરનાળામાં વરસાદી પાણીનું વહેણ આવતા જ નાના મોટા પથ્થરો પણ તણાઈને તેની અંદર જમા થઈ ગયા હતા. અહીં મનપાની ટીમ આવી પહોંચી હતી અને પથ્થરો હટાવવાની કામગીરી કરતી જોવા મળી હતી, જ્યારે મોટા રેલવે અંડરપાસમાં પાણી ભરાવાને લઈ તેના નિકાલની કામગીરી હાથ ધરાઈ હતી. જોકે એકાએક પાણી ભરાવાને લઈ વાહન ચાલકો પણ પરેશાન બન્યા હતા અને મજબૂરી વશ થઈને પાણીમાંથી નાના મોટા વાહનો હંકારતા જોવા મળ્યા હતા. જ્યારે બલીઠા નવા અંડરપાસે તંત્રની લાજ બચાવી હતી અને અહીં પાણી ભરવાની સમસ્યા સર્જાઈ ન હતી, પરંતુ ટ્રાફિક વ્યવહાર ખોરવાયો હતો. વાહનોની લાંબી કતારો લાગતા ટ્રાફિક પોલીસ ટીમને નિયંત્રણ કરવામાં ભારે મુશ્કેલીઓ સર્જાઈ હતી. વલસાડ શહેરના ટીવી રિલે કેન્દ્રમાં આવેલ મહા અમરનાથ સોસાયટીમાં ઘરોમાં પાણી ભરાયા. છેલ્લા કેટલાક વર્ષોથી રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં રોષ. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વલસાડ શહેરના ટીવી રિલે કેન્દ્રમાં આવેલ મહા અમરનાથ સોસાયટીના ઘરોમાં પાણી ભરાયા છે. છેલ્લા 5 દિવસોથી ઘરોમાં વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. નગરપાલિકા અને ગ્રામ પંચાયતની હદની લડાઈને કારણે મહા અમરનાથ સોસાયટીના રહીશો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ઘરવખરીનો સામાન તેમજ વાહનોમાં ભારે નુકસાન લોકોને થઈ રહ્યું છે. છેલ્લા ઘણા વર્ષોથી રજૂઆત કરવા છતાં તંત્ર દ્વારા કોઈ કામગીરી નહીં કરાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. મારું નામ યાજ્ઞિક પટેલ છે અને હું છેલ્લા અહીંયા 25 વર્ષથી રહું છું. અહીંયા દર વર્ષે ચોમાસું આવે ત્યારે આ દર વર્ષની પ્રોબ્લેમ રહે જ છે અને આવવા જવામાં અમને બહુ તકલીફ પડે છે. તો આનું કંઈ જલ્દીથી જલ્દી નિરાકરણ લાવો તો સારું પડે, કારણ કે બધા અધિકારીઓ અહીંયા આવે છે ખરા, પણ ચોક્કસપણે એમને નિરાકરણ લાવવાનું કંઈ અમને એ નથી આપતા. એટલા માટે જલ્દીથી જલ્દી કંઈક કામગીરી કરે તો સારું. 5 દિવસથી ઘેરમાં પાણી છે. સામાનમાં તો એમ તો કંઈ નહીં, પણ
માંદા પડવાનું ભય રહે છે, કારણ કે દર વર્ષે આવી પ્રોબ્લેમ રહે છે. પટેલ છે. હું ટીવી રિલે કેન્દ્ર અમરનાથ ધામમાં રહું છું. આશરે 25 વર્ષથી ઉપર જેવા થઈ ગયા છે અને જ્યારથી આવ્યા ત્યારે 1-2 વર્ષ તો એમ કે વરસાદી પાણીનો નિકાલ થશે, પરંતુ આજ દિન સુધી એનો કોઈ નિકાલ થતો નથી. દર વર્ષે અમે રજૂઆત પણ કરીએ છીએ મ્યુનિસિપાલિટીમાં, પરંતુ પાણીનો નિકાલ થતો નથી. દર વર્ષે દરેક સભ્યોને બધા છે, પણ બીજે વર્ષે આવતા વર્ષે પાણી નહીં આવશે એવી ગેરંટી આપી જાય છે, પરંતુ બીજે વર્ષે પાછું પાણી આવે જ છે. હાલ તમે જોવો છો, હમણાં મારા ઘરમાં છેલ્લા 5 દિવસથી આ પાણી ભરેલું છે. નથી અમે ઘરમાં રસોઈ બનાવી શકતા, નથી રાત્રે સૂઈ શકતા, કે જમવા બમવાનું બધી રીતનું અગવડ પડે છે. તે જ રીતે અમારી સોસાયટીમાં આશરે 18 ઘર છે. 18 ઘરમાં લગભગ 60 વર્ષની ઉપરના વ્યક્તિ રહે છે. મારી પોતાની ઉંમર 63 વર્ષ છે. અમે હમણાં જો 108ને બી બોલાવી હોય તો અહીંયા આવી શકે એવી કોઈ સગવડ નથી. ઉચકીને બી લઈ જવાય તેવી સગવડ પણ નથી, કેમ કે ઘૂંટણથી ઉપર સુધીના અહીંયાથી પાણી વહે છે. રસ્તો કમ્પ્લીટ બ્લોક છે અને નુકસાનીનો મોટો એવો સામનો અમે કરી રહ્યા છીએ. ઇલેક્શનમાં તો દરેકે દરેક 100% સુખની વાત કરે છે, પણ 100% દુઃખ જ મળે છે. એ લોકોનું એક જ કામ અમારી પાસે હોય કે ગટર, પાણી અને લાઇટ, જેમાં લગભગ બધી જ તકલીફ પડે છે. ચોમાસું આવે એટલે આ બધી તકલીફ ચાલુ થઈ જાય. શિયાળો અને ઉનાળામાં તો જાજી જરૂર પડતી નથી, પણ ચોમાસું આવે એટલે અમારે એ લોકોને ફોન કરવાના. દરેકના ફોન પણ સ્વિચ ઓફ હોય છે અને રિંગ વાગે તો કોઈ લેતું નથી. વલસાડમાં ભારે વરસાદને લઈ શહેર અને 40 ગામોને જોડાતા મુખ્ય છીપવાડ અંડરપાસમાં કમરસમા પાણી ભરાયા. શહેરમાં આવતા 40 ગામના લોકો તથા નોકરિયાત વર્ગના 10 કિલોમીટરથી વધુ ચક્રાવાનો વારો આવ્યો. વલસાડ જિલ્લામાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ધોધમાર વરસાદના કારણે વલસાડ શહેર અને 40 ગામોને જોડતો મુખ્ય છીપવાડ અંડરપાસમાં કમરસમા પાણી ભરાઈ જવાના કારણે અંડરપાસ સંપૂર્ણપણે બંધ થઈ જવા પામ્યો છે. અંડરપાસ બંધ થઈ જવાના કારણે વલસાડ શહેરમાં આવતા 40 ગામોના લોકો તથા નોકરિયાત વર્ગ 10 કિલોમીટરથી વધુ ચક્રાઓ કરવાનો તેમને વારો આવ્યો છે. દર વર્ષે અંડરપાસમાં પાણી ભરાવાની સમસ્યાને હાલાકીનો સામનો કરવાનો વારો આવતો હોય છે, ત્યારે તંત્ર દ્વારા યોગ્ય પાણી નિકાલ કરવામાં આવે એવી લોકમાંગ ઉઠવા પામી છે. તો આ હતા આજના સમાચારો. નવા સમાચારો સાથે કાલે ફરી મળીશું. નમસ્કાર. આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે. લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો.